આનંદમ ઓક્સિજન પાર્કમાં 2.11 લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું। કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત આનંદમ પરિવારે જાસપુર સ્થિત આનંદમ ઓક્સિજન પાર્કમાં 2,11,000થી વધુ રોપાનું વાવેતર કર્યું છે। આ વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ મિશન 5 મિલિયન ટ્રીઝ પહેલનો એક ભાગ છે, જેનું ઉદ્ઘાટન અમિત શાહે રવિવારે અમદાવાદમાં કર્યું હતું, જેનું હેતુ શહેરના હરિયાળા આવરણને વિસ્તારવાનો અને વ્યાપક વૃક્ષારોપણ મારફતે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનું છે। આનંદમ ઓક્સિજન પાર્ક ખાતેના આ વાવેતરનો ઉદ્દેશ જૈવ વિવિધતાને મજબૂત બનાવવાનો, હવાની ગુણવત્તા સુધારવાનો અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ હરિયાળી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનું છે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઇકોલોજીકલ પુનઃસ્થાપન અને આબોહવા સ્થિતિસ્થાપકતાને સમર્થન આપવા આનંદમ પરિવાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક પહેલોમાંની આ એક છે। આ પ્રસંગે વાત કરતા આનંદમ પરિવારના સ્થાપક અનિલ પટેલે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ એ પર્યાવરણનું રક્ષણ કરવાની ને ભાવિ પેઢીઓના જીવનની ગુણવત્તા સુધારવાની સૌથી અસરકારક રીતોમાંની એક છે। આનંદમ ઓક્સિજન પાર્ક ખાતે 2.11 લાખથી વધુ રોપાના વાવેતર થકી ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાનમાં યોગદાન આપતા અમને આનંદ થાય છે। આવી પહેલો હરિયાળા આવરણને મજબૂત બનાવે છે અને પર્યાવરણ સંરક્ષણમાં લોકોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે। જાસપુર ખાતેનો ઓક્સિજન પાર્ક આનંદમ પરિવારના વ્યાપક પર્યાવરણીય કાર્યક્રમનો ભાગ છે, જેમાં લાપકામણ અને દાંતાલી ખાતે વૈજ્ઞાનિક ઢબે આયોજિત ઓક્સિજન પાર્કનો પણ સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ સંયુક્ત રીતે જૈવ વિવિધતા સુધારવા, ઇકોલોજીકલ સંતુલનને સમર્થન આપવા અને હરિયાળા જાહેર સ્થળોનું નિર્માણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે લાંબા ગાળે પર્યાવરણીય, સામાજિક અને શૈક્ષણિક લાભો પ્રદાન કરે છે। મે મહિનામાં અમિત શાહે વડસર ખાતે પુનઃસ્થાપિત આનંદમ જેડવા તળાવ લોકોને સમર્પિત કર્યું હતું, જે આનંદમ પરિવાર દ્વારા 3 વર્ષમાં ₹18.71 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલો 21 એકરનો પર્યાવરણીય પુનઃસ્થાપન પ્રોજેક્ટ છે। આ પ્રોજેક્ટ જળ સંરક્ષણ, ઇકોલોજીકલ પુનઃસ્થાપન અને ટકાઉ શહેરી વિકાસ પર કેન્દ્રિત છે ને જળ, જમીન, હવા તથા જૈવ વિવિધતાના સંરક્ષણ પ્રત્યેના સંસ્થાના સંકલિત અભિગમનો એક ભાગ છે। આનંદમ પરિવાર તરફથી અનિલ પટેલ અને અમારી સાથે વોલેન્ટિયર જોડાયેલા સોલા પ્રકૃતિના ગ્રુપના દરેક પરિવાર સભ્યો છીએ। અહીંયા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એક ખૂબ સરસ ઝુંબેશ હતી કે ભાઈ એક સાથે 1 કરોડ વૃક્ષનું વાવેતર કરવામાં આવે, સાથે સાથે એનું જતન પણ કરવામાં આવે। એમના આ સંકલ્પને સાકાર કરવા માટે અમે અને પ્રકૃતિ ગ્રુપ અમે સાથે રહીને ટોટલ 3 ગામોમાં થઈને 2,11,000 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો છે અને પરિપૂર્ણ થશે અને એ લગભગ પરિપૂર્ણ થવાના આરે આવ્યો છે અને બધા જ વૃક્ષો અહીંયા લગાવ્યા છે। 5 વર્ષ સુધી તેનું જતન કરીને એક સરસ નંદનવન ઊભું કરવાનું છે, જેનાથી વરસાદની પેટર્ન બદલાય, પક્ષીઓનું સંવર્ધન થાય અને આખી પ્રકૃતિ રિસાયકલ ફરીથી સેટ થાય। એ પ્રમાણે અમે કામ કરવા માટે કેટલા વૃક્ષો અત્યાર સુધી વાવ્યા છે અને આજે કેટલા વૃક્ષો આવશે? મોસ્ટલી આજ સુધીમાં 2,11,000 આજ સાંજ સુધીમાં પતી જશે। 50% જેટલો ટાર્ગેટ અમે પૂરો કરી દીધો છે અને અમારી સાથે જે ગ્રુપ જોડાયું છે એ પણ ઘણું ઉત્સાહી છે, વોલેન્ટિયર કામ કરે છે ને એક વૃક્ષના બચાવવા માટેની ઝુંબેશ પણ કરે છે। સર, ગામડા તો નેચરલ બ્યુટી છે, તો આપણે એવું નથી લાગતું શહેરમાં વૃક્ષારોપણ વધુ કરવું જોઈએ? શહેરમાં પણ જેટલી બી સરકારી જગ્યાઓ હતી, સ્કૂલો છે, જે વસ્તુ છે, ત્યાં બધે જ આ કાર્યક્રમ ગોઠવાયો છે અને ત્યાં પણ વૃક્ષારોપણની જાગૃતિ થાય એ માટે માનનીય અમિતભાઈ શાહ સાહેબે લાસ્ટ 28 તારીખે જ્યારે સવારે મીટિંગ કરી હતી ત્યારે બધા જ IAS ઓફિસર, કેબિનેટ મંત્રીઓને એમને કહ્યું હતું કે ભાઈ મેક્સિમમ વૃક્ષનું વાવેતર થાય અને આ જે અસહ્ય ગરમી પડે છે એમાં ઘટાડો થાય એ માટે થઈને આખી ઝુંબેશ એમને ઉપાડી છે। એટલે એમનું આ જે વિઝન છે અને એમની જે આ પ્રેરણા અને પ્રોત્સાહન છે એટલે આ દરેક વસ્તુ સક્સેસ થશે।